સનાતનમાં સત્તાનો સંગ્રામ ચાલી રહ્યો છે ત્યારે એક પછી એક ધર્મને ઉજાગર કરતી જગ્યાઓની ગાદીનો વિવાદ સામે આવે છે। જૂનાગઢનો વિવાદ હોય કે સત્તાધારનો, દરેક વિવાદમાં આખરે એકબીજાને ખુલ્લા પાડવાની અને તેમાં ઓછામાં પૂરું રાજકારણ આવે એટલે વિવાદ મોટું સ્વરૂપ ધારણ કરે છે। સમગ્ર ગુજરાતના અલગ અલગ જગ્યાના સંતો પોતાની પ્રતિક્રિયા આપે છે ત્યારે ભવનાથ મંદિરના મહંત અમરગીરી બાપુએ મહેશગીરી બાપુને સાથ આપતા પ્રતિક્રિયા આપી છે। મહેશગીરીની સાથે આયર અને રબારી સમાજ છે તેવી તેમણે વાત કરી છે। અમરગીરી બાપુ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને હાથ જોડીને વિનંતી પણ કરી રહ્યા છે અને મહેશગીરીને પીર કહ્યા છે। શું છે સમગ્ર મામલો, આવો સાંભળે શું કહી રહ્યા છે મહંત અમરગીરી। હું મહંત શ્રી અમરગીરી બાપુ ભવનાથ મંદિરના સભ્ય શ્રી મહંત શ્રી રઘુનાથગીરીના શિષ્ય શ્રી જૂનાગઢના ગુજરાતના તમામ સાધુ સંતો સર્વને મારા ઓમ નમો નારાયણ, જય ગિરનારી, જય ગિરનારી। તમામને જૂનાગઢની અંદર ગિરનારની ગોદમાં બિરાજમાન સર્વે સંતોને હું બે હાથ જોડીને વિનંતી કરીશ કે જેવી રીતે મહેશગીરી બાપુના શિષ્ય શ્રી મુક્તાનંદ બાપુ હતા, એમને પણ ગિરનારને બચાવવા માટે અનેક પ્રયત્ન કર્યા છે અને એવી જ રીતે ગિરનારી દાદાએ ગિરનારમાં બિરાજમાન 33 કોટી દેવી દેવતાએ એક મહાન તપસ્વી સિદ્ધ શ્રી 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 1008 મહંત શ્રી મહેશગીરી બાપુને આ ગિરનારની ગોદમાં ગિરનારને બચાવવા માટે, નાના નાના સાધુ સંતોને ન્યાય અપાવવા માટે અને સારા કર્મ કરવા માટે કે જેવી રીતે જૂનાગઢની અંદર ભૂતનાથ મહાદેવની અંદર એક મોટું આયોજન કથાનું રહ્યું અને તમામે તમામ ધર્મપ્રેમી જનતાએ એનું રસપાન કર્યું અને એક નવો ચીલો થયો। ભૂતનાથ મંદિરની અંદર અમે તો એવું જાણીએ કે પહેલી વખત આવું એક મહાન કથાનું આયોજન થયું છે અને હવે પછીનું એમનું જે છે રાણપુરની અંદર 40 દિવસનો એક મહાન યજ્ઞ થવા જાય છે અને એમાં પણ આપણા ધર્મપ્રેમી જનતા, સંતો મહંતો અનેક એમની પડખે છે। હું પણ એક એમના ગુરુભાઈ તરીકે એમની સદાને માટે એમનો ઋણી છું, સદાને માટે એમને પડખે છું અને મારો જૂનાગઢનો આખો રબારી સમાજમાંથી હું આવું છું અને જૂનાગઢનો આખા ગુજરાતનો રબારી સમાજ એમને મહેશગીરી બાપુને પડખે છે અને આયર સમાજ પણ એમને પડખે સદાને માટે તન મન અને ધનથી સેવા આપવા માટે તત્પર રહેશે અને એમનું આદેશનું પાલન કરવા માટે પણ તત્પર રહેશે અને જૂનાગઢની તમામ ધર્મ પ્રેમી જનતા 18 આલમ સદાને માટે એમને પડખે છે અને રહેશે। હું તો એટલું જ કહું છું કે જે નિર્ભયના ચેનલના એક ઓડિટર તરીકે જગદીશભાઈને બે હાથ જોડીને વિનંતી કરું। મહેશગીરી બાપુ અને ભૂલ તો દરેકને થાય જ છે। જેસલ જાડેજો હતો, જગનો ચોરટો હતો અને પલમાં પીર થઈ ગયો, એવી રીતે અમારે ગિરનારની અંદર એક પીર તરીકે
અમારે આ મહેશગીરી બાપુ આવ્યા છે અને ભગવાન રામચંદ્ર ભગવાન અને લંકેશ રાવણ મેઘનાથનું અવસાન થઈ ગયું. મેઘનાથની અગ્નિ સંસ્કાર થઈ ગયા. રાવણ મૂર્છા ખાઈને નીચે પડી ગયો. એના પછી રામચંદ્ર ભગવાને બે હાથ જોડીને બે હાથથી બાહુ પકડીને એમને લંકેશને ઊભા કર્યા. પછી જો બે દુશ્મન છે પણ તે છતાંય એમનો ભાવ કેવો, ચાલતા ચાલતા વાતો કરે છે કે લંકેશ બહુ સમય થઈ ગયો, હવે તારો અંતિમ સમય આવી ગયો છે, પણ તારી શક્તિ અને મારી મહાશક્તિ જો કદાચ પહેલાં ભેગી થઈ ગઈ હોત, પહેલાં આપણા મિત્રતા થઈ ગઈ હોત તો આ વિશ્વનું કલ્યાણ થઈ જાત. એવી રીતે આપણને હું જગદીશભાઈને કહું કે તમારી શક્તિ અને મહેશગીરી બાપુની મહાશક્તિ એ જો મિક્સ થઈ જાય, બે ભેગી થઈ જાય તો એક શક્તિ સ્વરૂપે ઉદય થાય અને આ ગિરનારની ગોદમાં નાના નાના સંતો છે એમને ન્યાય મળે. અને હું સદાને માટે કહું છું કે ભાઈ જગદીશભાઈ, હું તો એક નાનો સંત છું, હું કોઈ મોટો સંત નથી અને હું કોઈ તપસ્વી બી નથી, પણ આપણે બે હાથ જોડીને વિનંતી કરું કે તમે અને મહેશગીરી બાપુ બે એક થઈ જાઓ. આ ગળવા ગિરનારની સદાને માટે તમારું ઋણી રહેશે, હું પણ તમારું ઋણી રહેશું. અને બે હાથ જોડીને વિનંતી કરું, જય ગિરનારી, જય ગિરનારી. અને એક જ વાત કહું, હું રબારી છું, રબારી સમાજમાંથી સાધુ થયો છું અને જૂનાગઢમાં તમામે તમામ ધર્મપ્રેમી જનતા, 18 આલમ, આ રબારી સમાજ, આયર સમાજ, 18 આલમ અને જૂનાગઢને તમામ ભક્તો, સંતો, મહંતો સદાને માટે એમને મહેશગીરી બાપુને પડખે છે. અને મહેશગીરી બાપુને કોઈની તાકાત કે એમને કોઈ આંગળી પણ સીધી શકે,